ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી જશે 8:15. આપણે નીકળી ગયા છે આપણા દુકાને. આજે કાંઈક કામ છે, આજે ઘણું ખરું, એટલે આજે તમને બતાવીએ. જાય ફટાફટ દુકાને, તો મળીએ નેક્સ્ટ. તો વાગી ગયા છે 10:15 ને આ જો ભંગારને અથોડા મારે છે. હું જોબ પર જતી હતી પણ જોબ પર શોપ ખુલ્લી નથી એટલે અહીંયા બેઠી હતી તો જોયું ને ત્યાં તો જો આવું કરે છે, વસ્તુના ઘા ને તોડફોડ ને. આશીષ આય કેમ લાગે શોપ ખુલશે? શોપ નહીં ખુલે? મેસેજ તો ન થાય કાજ રજા છે એમ. હજી ઉતા આવી છે, ઉતા. એવું જ લાગે છે, ફામે ઊંઘ ચડી ગઈ લાગે. ઠીક છે 11 અને આજે ભંગાર તોડવાનું કામ ચાલુ છે. જો આજે ભંગાર દેવાનો છે એટલો બધો. એક આ 3 કોથળા ઢગલો પડ્યો, આ 2-3 કોથળા અહીંયા પડ્યું, એ બધું દેવાનું છે. આજે સાફ સફાઈ ચાલુ થાય. વાગી ગયા છે 1:45. હું ટિફિન લઈને આવી ગયો. ટિફિન લઈને આવીને એટલે પપ્પાને હું એકલા છે, તો આજે ટિફિનમાં ઘરે ગયો તો લેવા, એટલે ગુવાર બટાકાનું શાક છે, આજે રોટલી છે, કાંદા છે, છાશ છે. અને આજે કામ કર્યું ઘણું ખરું. અત્યારે ફ્રી થયો છું, તો પહેલાં આપણે જમી લઈ. ભૂખ લાગી છે બહુ, આજ કામ કર્યું એટલે પહેલાં જમી લઈને પછી તમને મળીએ. વાગી ગયા છે 8:30. આજ થઈ ગયું છે મોડું થોડુંક, કેમ કે ગ્રાહક આવ્યા હતા મોડા એટલે ગ્રાહકને દેવું તો પડે જ. અને લાગી છે અતિશય ભૂખ આજે, અને ફટાફટ જાઉં. એક દુકાન વધાવી દીધી છે, બીજી દુકાન વધાવું છું. સામાન મુકાઈ ગયો છે એટલે હવે જાય ફટાફટ ઘરે, હાથ પગ મોઢું ધોઈ ફ્રેશ થાય પછી જમી લઈએ. મળીએ નેક્સ્ટ વિડીયો. ગયા છે 10:30. અમારી જમાત બેસી ગઈ છે. આજે એક વ્યક્તિ ઘટે છે. અત્યારે હું હરી અને મનોજ બેઠા છું. અને આજે એક કાંડ થઈ ગયો પાછો, 2 ઉપર થયો, મારી ઉપર નથી થયો. જો મનિયા તારી પર, જો હરી ઉપર થઈ ગયો. સ્ટાર્ટિંગમાં આવતા જ મુહૂર્ત કર્યું છે. મનોજ તારું ક્યાં કરી ગયો? હરી કેવો બસી ગયો. હરીનો શ્રાપ મને લાગી ગયો. મેં એમ કીધું ને હું ઊભો નહીં થાય, તો ઉપરથી આવ્યું ફરતું પણ થોડુંક સાઈડમાં રહી ગયો. હા આવ્યું ફરતું. ઈ કોણ છે? હરીભાઈ શું કહેશો? રોકેટ ફૂટ્યું એનું માવો मुंह से सुपारी निकाल के बात कर. નિકાલ કે બાત કર. મોંઘી છે એમ કે. તારું શું કેવું? મારે એ કેવું છે, સુરતમાં ડોલી ચાય વાળો આવ્યો હતો, પ્રખ્યાત છે ને એવું રહ્યું. બિચારાક ની ભીસ પડી ગઈ ને એટલે એને રિક્ષામાં જવું પડ્યું. શું પડી ગયું? ભીસ ભીસ પડી ગઈ. હવે પબ્લિક એટલી વધી છે, ગાંડી થઈ ગઈ ને કે એને મારી સુધીનો વહીવટ થઈ ગયો, બાઉન્સરોને લીધે ને એવું બધું. એ વિડીયો એના બહુ સોશિયલ, અમારા અહીંયા બાજુમાં જ થાય. અહીંયા પરત પાટિયા જ આવ્યો હતો મહાવીર વાળો, એની પહેલાં ગોલ્ડન મેને આવ્યો હતો. એટલે અમારા સુરતમાં બધા આવા નંગને બધાને બોલાવ્યા કરે. કાલ ડોલી ચાય વાળાને બોલાવતો, આજ મનોજ ગોહિલ ને પછી ત્યાં બોલાવશે નાગપુર. तो झूठ पे झूठ तेरी माँ की. જો હરી આ શું કે, જો મનોજ ગોહિલ ને બોલાવશે એમ. તો હરેશ ગોહિલ ક્યાં જાય? હે હું કહું કે હરી કે ક્રિશા કે એમ ત્રણે ગમે ને હારે જઈશું. હે ગમે એક જીતે ને તો બધાય જીતશું, એક હારે તો બધાય હારશું. પણ બધા છે ને, જો હરિયો આગળ રહે ને મનિયો વાહે રહે. કોણ આવ્યું આ બે? હે આ કોણ આવ્યું? હા આવી ગઈ. જો અહીંયા તો જાનું કામ હતું. ચાનું આનું અહીંયા બાજુ બડી અહીંયા આ કામ છે. આ છે ને ડોલી ચાય વાળાની બિગ ફેન છે. એને झूठ पे झूठ बोलती जा रही है. સેલ્ફી પડાવી હતી ને તો ડોલી ચાય વાળાને વચ્ચે ઘૂસીને તેને કોઈ પાટો મારીને ઓલી બાદ ઘા કરી દીધી. પાછી આવી. આ બોર્ન વિટા લવર છે. નહીં ડોલી ચાય વાળા, ડોલી ચાય વાળા હવે આમ કરીને ખબર દૂધ નાખે કેવું કરે?
કોણ એ ટેકનિક ખાલી કેમ જામ કરે આમ પછી એની પાસે બિલ ગ્રેડ ચા પીવા આવ્યો તો વિચાર કર બિલ ગેટ્સ ગ્રેટ નહીં હા એ તું સમજી છે ને गजब बेइज्जती है મારે કેવું જો ક્રિશા સમજી જાય એટલે એ બધું ભાષાંતર કરીને એ બધું આપી દે મારે છે ને ગ્રુપ એમ સારું છે હા. હું કદાચ તોસડી ભાષા બોલ્યો હોય તો ગ્રુપ હાચવી લે છે હાચવી લે એમ આજ દોસ્તી છે ભાઈ ખોટું અહીંયા પણ મને એક વસ્તુ જાનું પાસે નથી ગમતું કેટલાય ટાઈમથી હું એને કહું છું ચશ્મા મોટા લઈ લે હાય. આમ તું નાની ડબલી બાબલી લાગતી ભાઈ વાત હાચી આંખ કેવડી ને ચશ્મા કેવડા તો પછી આ મને શું લાગે ખબર છે મનિયા એ મનિયા આ મને શું લાગે ખબર આ કોકના પૂતળામાં પહેરાવેલા છે ને ચોરી લીધા જોઈ લે ઈ નહીં કે નાની બેન ને મારીને કેમ ચશ્મા લઈ લીધા એવું લાગે અત્યારે નાના ચશ્માની ફેશન હવે જા જા હા, એમ કહેતા તારા વાળા મોટા ચશ્મા ડાબલા જેવા હતા ને ઈ સારા લાગતા હતા માં ચશ્મા આવશે મિસ્ટર ચશ્મામાં તમને થોડાક દિવસ કમી घर भेगू थाने पाए મિસ્ટર ચશ્માવાળા ઈ મિસ્ટર કેવા આવશે લાઈટ વાળા આવશે શોપ છે સુરતમાં ફર્સ્ટ નંબર ઉપર છે એવું છે? નહીં મનિયા એકચ્યુઅલી મસ્ત આવશે જોજો. તો કાંઈ નહીં આના જેથી ચશ્મા આવશે ને તેથી અમને બતાવશે સુરતના 1 નંબરનો કારીગર છે એની પાસેથી બનાવીને આવશે એટલે તમે જોઈશો હું એમાં હે ને આગળ અહીંયા ને લાઈટ થાય હે પછી તમારે ઝૂમ કરીને જોવું હોય ને તો આમ ઝૂમે થાય આ ચશ્મા નથી આવતા ફ્રેમ આવશે એવી મસ્તી જો મસ્તીની ફ્રેમ એમ એક તને એક સારી લાગતી કઈ ઓલી માછલી વાળી એક કે માછલી વાળી આ રીતે આમ રાઉન્ડમાં મણી હતી એ હારે હતા અને એક ઓલા ગોળ મોટા હતા ને સ્ટાર્ટિંગમાં આવ્યો પછી તે બીજી વાર પહેર્યા હતા ને મનિયા. સારા લાગતા કાંઈ નહીં આપણે બધા મિત્રોને કહેશું આ ચશ્મા કે આના ચશ્મા આના પીળા કલરના જે ચશ્મા તૂટી મનિયા. ગયા ને એ એ size મનિયા, ના ચશ્મા આના છે, પણ ચશ્માની white છે ને frame. એટલે તમને લોકોને એવું લાગે હે આના ચશ્મા બધા ફ્રેન્ડ્સને કહેવું કે આના ચશ્માની ફ્રેમ જોવા અહીંયા આવો હા. અને એનું આપણે હે ને ઇવેન્ટ રાખવાનું જેથી આના ચશ્મા આવે ને આ ભંગાર જેવા ચશ્મા પહેરે છે ને વિદાય દેવાની જો મને ખુદને કાંઈ નથી દેખાતું તેને ये बड़ी अच्छी बात कही आप શું દેખાય? આ જો એટલે આવું આ માણસ હે ને કોકના ચશ્મા તોડી નાખશે ના ના એ ચશ્મા તો આમ કરીને તો કાંઈ નહીં જો ઓલા બે બેહી ગયા છે સાઈડમાં એનો વહીવટ કરે છે ડોલસું આપી દેજો બે. અમે હવે આવે ક્રિશા ને ક્રિનાલી બે આવે પછી પાછો બ્લોગ લે 11 વાગ્યા છે 11:15 અત્યારે છે ને મનોજભાઈ ની ખેંચાઈ છે લાંબા ટૂંકી એમ નહીં જો નહીં મેં ફોન માંગ્યો એમાં હું કઈ ગલતી કરી છે? વારે કેવું પડે તમે ફોન નહીં અમારી હાટુ કિંડર જોઈ ખાવાનું લેવા હોય તોય તમે એવો જ બકવાસ કરો આપણે ખામે ગયા તે કિન્ડર જોઈ માંથી બટકા ભરી ગયા થઈ समझ रहे हो समझ रहे हो आप समझ रहे એ ક્રિશા એ ક્રિશા એ ક્રિશા હું માંગતો તો હમણાં હમણાં હું માંગતો તો ઈ? એટલો બધો હું એને ગમે ફોન હું છે તારે ફોન ને લઈ લે સેટિંગ કરે છે કે મને ફોન દે તો ફોન મારે એક ખાલી હું હાથમાં લઈને જરીક જોઈ લો ત્યાં હું ઘાય જવાનો હતો कौन है ये लोग कहाँ से आते हैं ये એ સંજયભાઈ કે હું કાલે ઈન પાસે તમે ફોન નવો લાવ્યા ને હા, કયો લાવ્યા ખબર નહીં સફરજન છે ઇન્સ્ટાગ્રામ ખોલો તો પેલા હું ચેક કરી લઉં ને પછી મને શાંતિ થાય 1,04,000 નો હવે આને જોવો છે જોઈ લો એમને બતાવી દે હા જો આવ્યો હા બોલ કેમ ઈ तेरा तो गेम बजाना पड़े જોઈ લીધો લાવ હવે તારું શું થાશે સંજયભાઈ નવો ટીકડી ફોન લાવ્યા છે તારે જોવું તું હું કેમેરો જોવો તો જોઈ લીધો હાલતી થાય કોકનો ફોન છે ને મને 1,20,000 માં પડશે સાની મની બે बात तो सही है કયું પણ ક્યારના મને નથી મારે જોવું છે જોવાઈ ગયો દઈ જાઓ આવી ગયું હોય માં મારો ફોટો પાડમાં મારો હેન્ડસમ આવજો ફોટો રિયા એ રિયા એ આને કઈ કે દો જોવાઈ ગયો એટલે લઈ લે હવે જોઈ લીધો એને ફોન સંજયભાઈ માલિક થઈ ગયા બાપુને એક જ પેટર્ન સવાલ नहीं નહીં ફોન સંજયભાઈ લેવા અને માલિક મનોજભાઈ થઈ ગયા એને બહુ એમ જો વાકો તો એનો તારે એ વાકીનો નો થા સીધો થા મને પેલા સ્ટોરી એ ઈ તો હવે ઘુમેડી નાખશે આમ થાય ને આમ થાય ને હું કેવું આને કઈક કે સિનેમેટિક શો એને કે કઈક બે શબ્દ કહી દે એને લોકો ને એટલું ઓછું આ નહીં સમજે PS આગળ ભાગવત કરું ને એવું બે સામે બે અમે ભાગવત કરે ને એવું થાય
અત્યારે જો એ થઈ એ તો આમ જો આધેડું બુટિયા, હા હું બાયુના લપમાં નથી પડતો. કોક એમ કે તું બાયુ વારે બાયતો એટલે હું નથી પડતો. આમરો મુદ્દળ વાત એક જ છે. જેમ નોકરી રમત કરો. આમરો આ બધાય બેઠા. મુદ્દળ વાત એક જ છે. મુદ્દળ વાત એક જ છે. ઈ એમ કે બાયુના લપમાં નથી પડતો પણ મુદ્દળ પોગી નથી શકતો. એવું નથી ઈ છે ને બાયુન જેમ લપત કરે છે. આ બધાય બેઠા કેમ મારે લપ નથી હા, ઈ વાત કરતા? આ- વખત કેમ કરીશ લપ? એટલે મારે કામ હોય 17 કામ હોય મારે આખા દિવસ. કાલ સવારે ગામ વાત એમ કરે ઉભી રહે, મને વિડીયો લઈ લેવા દે. લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો એમ વસ્તુ છે પાછા તો હું લેડીઝ ઉપર હાથ ઉપાડે ને તો ભોગી તો ન થયું ભેગી થઈને મારે એક વાર તો માર્કેટમાં મેળો ક્યાં ભાઈ વારે લપ ન કરું કરતા જાય અને મોટી લપ કરતા જાય જો એક વાર તો આમ તો માર્કેટમાં માર્યો તો મગજ મારી તો બાઈ પૂરેપૂરી હે? જ કરે બાઈ એટલે ગાજે સોદા પકડાયો હતો બોલો કઈ માર્કેટમાં હતા? ટોટલી આ લક્ષણ બાયું જેવા હાલે છે રાખી દે, તમારા. હવે ખેતી નહીં કોઈ દી. હે દી? Totally એને લક્ષણ કઈક કરવું હતું બાયું મુદળ વાત સેટિંગ કરી લીધું જેવા છે. કઈ પાછા કેમ કે હું કાંઈ કરવું નહીં. આ મનોજભાઈ છે ને અમારા કાલ કમેન્ટ કરજો આ મનોજભાઈ નું લીગલી આ વસ્તુ સારી કે ન સારી સાનમુનું ન બેહી શકે અને બીજી કોમેન્ટ કરજો કે બાયુ નાને મારવો જોઈએ કે ન મારવો જોઈએ ઈ તો કરતા નો મારે એટલે ભાઈ હવે બધા મળીએ વાતો કરે. નેક્સ્ટ વિડીયોમાં ટૂંકા નથી પડતા પરફેક્ટ માપ છે હો પણ આમ જો આઈફોન લીધો છે ને તને setting કરવામાં મારે 2 દી લાગ્યા. ક્રિશા તું હરીને છે ને આવા જાવ હિલ પહેરીને ચપ્પલ પહેરાવીને આમ જો તું હાલો તો ઊભા થાવ તો હાલો તો હાલતા આવડે છે તને? આવડા હીલ વાળા હું લેશો તું? હું પોગી નો હકું ના ને નગર બધા એમ કે ઓડી એવી જ છે તો અમે જાણે આમ 6 ફૂટની હોય એની વાત કરીએ. चल झूठा ડાયમંડ છે તો વાડા જેવો છે તો હું કરું ડાયમંડ ઈ કે બુટિયો વાળા જેવો છે. જર્મન ના હોય તો ડાયમંડ આમ જો હારી જો બેઠો કેવો મસ્ત લાગે છે એમ નહીં પણ એની હાઈટ જ એટલી છે તો હું પે હાવ વાગી ગયા છે 11:15 અમે આવી ગયા છીએ ઘરે અને આજે પણ એક વ્યક્તિને મળી ગયા હતા અમારા સંજયભાઈ કંઈક સરપ્રાઈઝ લેવા હોય તમને આજના વિડીયોમાં જોવા મળશે અને આજની કમેન્ટો આજ બધીને જે લોકોએ આજે કમેન્ટ કરી છે ને એ લોકોને આજે અમે જવાબ આપશું શું નામ છે કાનો વાજા અ, નીચે છે જાદવ અશોક કમેન્ટ કરી ખરેખર ગ્રાહકને પતાવી દો છો તો તમે કીધું એટલે કહું છું એટલે કહેવાનો મિનિંગ એમ છે કે ગ્રાહકનું અમે જે વસ્તુ લેવા આવ્યું છે ને એ અમે કસ્ટમ અટેન્ડ કરી છે એટલે કાલથી અમે એ રીતનો જવાબ આપશું થેન્ક યુ વેરી મચ તમે આ બદલ મને આ કીધું હર હર મહાદેવ બુટિયાભાઈ હર હર મહાદેવ પછી MP પરમાર નાઇસ બ્લોગ થેન્ક યુ વિવેક બાબરિયા જય શ્રી રામ કાનો વાજા તમારા જોડે સેલ્ફી લેવી છે ભાઈ ચોક્કસ તો અમે સાંજે બધા ગ્રુપ બેઠા હોય પૂણા ગામ ભયાનગર પાસે મોમાઈ ટી સ્ટોલે જો તમારે આવવું હોય તો ત્યાં આવજો કમેન્ટ કરવા બદલ થેન્ક યુ કાનો વાજા જ છે પાછો જોરદાર હો ભાઈ બાકી મોજ છે તમારા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ કે અમારા વિડીયોમાં તો તમને આવું નવું મળ્યા રાખશે અને વળી આજના બ્લોગમાં જે કાલે કમેન્ટ કરશે એને પણ અમે જવાબ ફરી આપીશું આજના વ્લોગમાં જે લોકોએ કમેન્ટ કરી છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આમ જ કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરાવતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરાવતા રહેજો અને જો અને સપોર્ટ કરજો તો તમને અવનવું મળ્યા રાખશે તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આવતા વ્લોગમાં કાલના વ્લોગમાં તમને પાછા મળીશું જય શ્રી રામ જય મહાદેવ